લાડવા લઈને જવાનું છે. લાડવામાં તો લાડવા નો વાળેલા હોય, આવું ક્યાંક પાક બનાવેલું હોય. એ ભાઈ ને આપણે જઈ આવીએ. તમને રાખડી બાંધે એટલે આપણે એટલું કરવું પડે. દીદી લઈ આવે કાકી. સંગીતાબેન ને હરખ જ એટલો થઈ ગયો, પણ હરખ તો હોય જ ને. મેગી માસ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે એવી જગ્યાએ જવાનું છે કેમ કે ખાસ કામ છે કે અમારા માનેલા બેન છે સંગીતાબેન, તો એને જો લાડવા દેવા જવાનું છે. હમણાં ડિલિવરી થઈ, અમને સીઝર આવ્યું હતું, તો ખાટલો તો આપણે સંભાળી લીધો, છઠ્ઠીનું કામ સંભાળી લીધું, સેલું પેલું નાનું અમથું કામ છે જે લાડવાની રસમ આવે આપણે. તો ભાઈ તરીકે જો માયનો છે મને, તો આપણે હવે થોડું ઘણું એને કોઈ અત્યારે સપોર્ટ નથી કર્યો, તો આપણી ફરજમાં બને છે. તો આપણે લાડવા બનાવી નાખ્યા છે મસ્ત. તો અમારું મમ્મીને તૈયાર થઈ ગયા કા? હા, ઓ જવું પડે ને. તમે બેન કરીને માની છે એટલે આપણે જે પોઈ ગઈ લઈ આવીએ. થોડીક ખાંગડીયું, આપણે પહેલાના સમયમાં ખાંગડીયું કહે છે, હવે લાડવા કહે છે. તો બે ભાઈ ને આપણે જઈ આવીએ. તમને રાખડી બાંધે એટલે આપણે એટલું કરવું પડે. હા, તો કાંઈ વાંધો નહીં, બરાબર ને? હા, એનું કારણ છે નવો સંબંધ બાંધ્યો અને તમને ભાઈ તરીકે માને છે અને તમે બધું, અમે તો બહાર હતા, કામ સંભાળી લીધું. હા, તે હવે એક હોની ઈચ્છા છે કે એ સહેલું કામ છે એ દઈ આવીએ. હા, આપણીથી બનતી કોશિશ આપણે કરી, જે થાય આપણે વધારે જ નહીં. આ ઓલા જેવું છે, ફૂલની તો ફૂલની પાંખડી, આપણીથી જે થાય એ પ્રમાણે બનાવી છે. તો સારું, હાલો હવે આપણે નીકળશું અને હું તમને બતાવી દઉં. હવે લાડવાની હવે તૈયારી થઈ ગઈ છે ચાલુ. અમારી મેડમ જો એ કરે છે લાડવાનું પ્રોસેસ, અત્યારે બધું એ કરતી હતી. તો સારું, જો અમારી મેડમ જો એ બેસી ગઈ છે. મેડમ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધે મજામાં છે? તો બધા મજામાં છે. આશા રાખો તો માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. આજે આપણે લાડવા લઈને જવાનું છે સંગીતાબેન માટે. હમણાં તમે જોયો જ છે આગળનો વિડીયો કે બેબીની સઠ્ઠી હતી, આપણે દોરા બાંધ્યા હતા, તો આપણે લાડવા લઈને જવાનું છે. લાડવામાં તો લાડવા નો વાળેલા હોય, આવું ક્યાંક પાક બનાવેલું હોય. અને અમે છે ને પાકનો વિડીયો કઈ બનાવ્યો નહોતો, પાક સાંજે બનાવી નાખ્યો હતો, પણ મોડો બનાવ્યો એટલે કે વિડીયો લીધો નથી. અને આપણે તો ફરેલ ખેડી આપણા લગ્નની છે. હે, આપણા લગ્ન ને હોય ને, તારા લગ્ન એટલે આપણા લગ્નની થેલી છે. આવું અમુક વસ્તુ હોય ને આપણે થેલીમાં લઈ જાય ને તો સારું લાગે એમ. અને આમાં જો આપણે અમુક વસ્તુ મૂકવી, આપણે હવાવેડનું વસ્તુ લઈને જાય ને એટલે આમાં સાકું મૂકી દીધું છે. કોઈ સાકું મૂકતા હોય, કોઈ પીન નાખીને આપણે માથામાં નાખવાની પીન આવે, પછી આ કાંટા પીન આવે તો હાલે એવી અમુક વસ્તુ આપણે સાકું નાખી દીધું છે. આ રીતના લાડવા લઈ જવાના. આપણે ફેર પ્રમાણે જે થતું એટલું, હા, એ થોડું ઘણું આપણે જે થતું એ કર્યું એમ. અને જો વસ્તુ આપણે કપડાને એમ કઈ લીધું નથી, છઠ્ઠીમાં અમે લઈ ગયા હતા એટલી થોડી કપડા, દીપકભાઈ એને લીધા હતા, અમે લીધા હતા, એટલે આપણે એટલી ખાંગડીયું દઈ આવીએ. કોઈ લાડવા કે કોઈ ખાંગડીયું કે બધું અલગ અલગ કહેતા હોય. તું કેમ આવી? એ જો આવી આ ઢીંગલી, આમ જો. એ દાદા કેમ કરે? દાદા કેમ કરે? ઉધરેસ કેમ ખાઈ દાદા? આમ જો, આમ જો બટા, આમ જો. મને એકવાર કહેતો દાદા ઉધરેસ કેમ ખાઈ? જો આજે કોટામાં નથી, નકર હાયરમાં હોય ને તો જ બોલે. સાચી વાત છે. આ ઢીંગલી છે ને બાજુવાળાને છે, રોજ આ રમવા આવે. એને અહીંયા સવારથી હા જો એના મજા જ આવી જાય. તો આ ઠેલીમાં ડબરો નાખી દઉં અને દીપકભાઈ ની બધા દાદાની અમે આખી ફેમિલી જાય છે સંગીતાબેન ને લાડવા દેવા. તો હારું, આપણે હાલો હવે જઈ અને ત્યાં જઈને મળીએ. સારો ફેમિલી, હવે જો આપણે આવી ગયા છીએ લાડવા લઈ અને હાર્દિકભાઈ ના ઘરે. અહીંયા તો પણ શું છે, પતંગ ચગાવવાનું ચાલુ છે. જો પતંગ ચગાવવાનું ચાલુ થઈ ગયું ભાઈ. જો બહુ પતંગો ચગે છે જો આમ બધે. અને દીપક ને એ આવી ગયા છે. હે, હા છે ને 2 મહિનાની વાર. જો ને આમ બધી ચગે છે પતંગો. અને ટેણીને આવી જાય ને. અહીંયા મારા પપ્પા ને એ આવી ગયા અને અંદર જો બધા બેઠા છે. જો આ પાર્ટી કેમ છે? સારું, અમારે જલસા. આજ નવરા હતા મેં તો જી આવીએ. બધા બેઠા છે. સંગીતાબેન ને જો હે જો મને જો પીપી કરી ગયું આવતા હવે થોડો પલાળી દીધો. સારું કહેવાય, પવિત્ર થઈ ગયા. એ બી એને ઉસી કરી દીદી લો જો. અત્યારે તને તો બહુ મજા આવી હતી. કે દુની કહેતી હતી હે એ જે નીંદર માં છે ભાઈ. હમણાં ઉજાગરા કર. પોસ્ટ મૂક્યો તો નામ હું રાખવાનું છે એમ તો શિવાની રાખી. હું રાખ્યું? શિવાની. શિવાની.
શિવાની છે ને હા ઈ આ સોરા પેલા રાખ્યું હા. તો સોરા કોઈને આવ્યું ને હા પછી પાછું ફેરવું હજી કોક સોરા ગઈ છે ને કડીક શિવાની અને પપ્પાને બોલતા નથી આવડતું હાર્દિકને નહીં આવડતું તો પછી ઈ કે શિવાની રાખી એમ તે કેવું છે એમ ને દાખલો લઈ આવ્યો પછી બાકી છે કઈ નહીં દાખલા લખા હે ગણા હે નહીં ભલે ને આપણે જે કે ઈ કા કાંઈ નહીં જો બધા બેઠા છે હવે નાના બાવલાને રમાડે છે તો જો કાકી દીકરી કયું ને શિવાની ને રમાડે છે તઈ હું ઈ ફેરવી છે આમથી આમ ને આમથી આમ એકવાર પીપી કરે ને તો મજા આવે ટીંગુ તો મેં કીધું ડીંગો હે? મેં કીધું કે ન મૂકે આઈને પલાવ દીધા આવતા હવે. હા અને સંગીતા બેન જો આપણે ખાવાનું ડબલ ફેરતા કેવું આવડે છે જો ની બાજુ ને આમ 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 આપણે બાવ લઈ આવું ને હે ટીંગુ આવડી જાય કાકીને કે બાવ લઈ આવે કે માડી દીદી લઈ આવે કાકી નહીં હો માડી હવે મારી નથી જા આવી દીદી આવી નાની જો જો સંગીતા બેન ડબ્બો દઈ દીધો હા બે આવ્યા છે લાડવા લેવા બધા લાડવા લઈને આવ્યા છે સંગીતા બેન ને હરખ જ એટલો થઈ ગયો કે પણ હરખ તો હોય જ છે ને માવતરના ઘરના આવે તો હરખ ન હોય હા? સાચી વાત છે આમ જો કેટલો મસ્ત બનાવીને લાવ્યા છે પાક સાયકું કાં ભાઈવું ને તમને બહુ મસ્ત લાગ્યું હા તે હે ઓછું ને બહુ મસ્ત છે અમે છે ને એ બનાવવાનો વિડીયો નહોતો બનાવ્યો પછી મેં આપણે લઈને જાવ ને તો એમ જ બનાવી નાખશું એમ છે બહુ મસ્ત છે સારું જો તાઈ બાબી જા ના કોઈ જો બે ગયા ને સંગીતાબેન ડબ્બો આપી દીધો ને ચાખ્યું સારું છે સારું છે કાંઈ નહીં છે ને નવણા ખોટે એક આમ ખાજો ભૂખ લાગે ને તો ખાધા કરાય એમ હવે તો ખવાય થોડું બહુ થોડું ભૂખ લાગે હા એટલે હવે તો રાતે ખવાય એમ એટલી લાગે સવારે વેલા જાગી નહીં લાગે એટલે પેલા આ ખાઈ લે છે એટલે સીઝર હોય ને એ લોકોને મોડું ખાવાનું હોય એટલે અમે મોડું લઈને આવ્યા નકર તો કેદુના દઈ જાત પણ એક મહિનો દી ખાવાનું નહોતું કીધું પણ આ તો બીજું છે એટલે હાલે 15 દી પછી ખવાય તો હવે 13-14 દિવસ થઈ ગયા છે ધીમે ધીમે ખાય એમ 16 દિવસ થઈ ગયા 16 દિવસ થઈ ગયા ઈ મગજમાં નથી કાંઈ નહીં સારું જો ઓલા બધા બહાર બેઠા છે અમે દીદીને રમાડી છે અને બધા બેઠા તો જો આપણે ઘડીક બેઠા ને તો આ લોકો કાજુ કતરી અને ઠંડુ લઈ આવ્યા કેટલો ખર્ચો કરે જો હાલો બધાય કાજુ કતરી ખાવા હા અમે તો જો ખાઈ લીધી છે અને ખાઈ છે નીતા આ ખાય તું ઢોળતી ને હો સોડા ભરતી આઝાદી એ બધા નિરે તે હાલ છે હો જો સોડાનો બાટલો કવડો લઈએ ઓવડો મોટો લવાય આવડો લાવવો પડે ને શું લાવવો પડે હા અમે સવાનું હોય ને પછી ક્યારે આવો બધાય તમારે ખાવ? ખાવીને હાલો હું ખાઈ લઉં હવે મીઠું મોઢું આપણે કરી લઈ હાલો તમે બધા આવી જાઓ કાજુ કતરી મેં તો ખાધી હતી હો દવાખાને બહુ ખાધી આપણે ભૂખ લાગી હતી ને મેં કેટલી ખબર 3 ખાધી હતી બહુ ભૂખ લાગી હતી પછી ખાઈ લીધી કાંઈ નહીં સારું તો તમે બધા આવી જાઓ આપણે ઘણી ખાધી અને પાછી લઈ આવ્યો કારણ કે બાન દાદા નહોતા આવ્યા બાન દાદા પહેલી વખત જ આવ્યા છે એટલે મનીષભાઈ ઘરે પેંડા ખવડાવી ગયા હતા પણ એ ઢીંગો હાટો બધાને સ્પેશિયલ પેંડા અને કાજુ કતરી સ્પેશિયલ આપી હો તો દવાખાને અમે ગયા તરત લઈ આવ્યા પછી અત્યંત નહોતી આવી તો પેંડા ઘરે દેવા આવ્યા અને સઠ્ઠીમાં આપણને પેંડા ખવડાવ્યા અને અત્યારે બાન દાદા આવ્યા ને તો પાસે કાજુ કતરી લઈ આવ્યા તો કાંઈ નહીં સારું આપણે કાજુ કતરી ખાઈ લઈ અને સોડા ને પી લઈ સારું ફેમિલી આ બધા વાતવે ચડી ગયા છે આ બધાને કોઈને ઘેરે જવાની ઈચ્છા નહીં હોય એટલે ઘરે નથી જવું હવે આવું છે હાલો હે? દિયા ઊભા થાય આ કેટલા વાગી ગયા હવે તમે કોઈ ઊભું થવાનું નામ નથી લેતું લાડ વાગી જાય જવું નથી મમ્મી હવે હાલો ચાઈ બાઈ પણ ઊભી થાય કે હું જાઉં ને અમે તો કહ્યું ના કે તમે ઊભા થાવ તો થઈ ને લે આ તો અમારી ઉપર નાખ્યું આણે સંગીતાબેન પણ એમ કે બેહી જાય ને એમ હું તો એમ કહું જમીન જાઓ બધાય અમારા પપ્પાને બધું પડ્યું હે જમીન જાઓ હવે જમવાનું નથી હવે જઈએ ઘરે હવે ક્યારના આવ્યા છીએ 5 વાગ્યાના આવ્યા છે તો હવે ઘરે જઈએ હવે સારો ફેમિલી જો આપણે લાડવા દઈને આવી જાય છીએ ઘરે હવે અને જો ઘરે આવ્યા ને ભૂખ લાગી ગઈ છે બહુ અને આજે છે ને બધાને છે ને ફૂલ ફેમિલીને મમ્મી પપ્પાને અમારે ને બાળકોને ને બધાને મેગી ખાવાની છે કા આને મેગી બનાવી ખાવાનું કહેવાય ને એટલે આ બધા ફેમિલી સાથે ટ્રાય કરી કેવો આનો આમ રિસ્પોન્સ મળે છે આમ એવું છે હા ખાસ ફટાફટ કોમેન્ટ કરવાનો કે મેંગી આ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ પહેલી વાર દાદાને ખવડાવવાનું છે બાને ખવડાવવાનું છે બધાને મેંગી ખાવાની છે આપણે આ બધા તો ખાતા જ હોય અવારનવાર કા અને હા. સોડા સાથે મેંગી ખાવાની હા સોડા સાથે અને સોડા આ અલગ કા કઈ છે અલગ છે. આ બધી બહાર મૂકી નહીં આવી બોલ ઓરેન્જ નથી આ બધી બહાર મૂકી આવી હે હા. આગળ હું હમણાં બતાવું તમને જોવો એને તો બહુ ખુશી છે હે મેંગી બકડવાનું છે આપણે મારે ઓછું રાંધવું જો અઠવાડિયે એક વખત મેંગી નહીં. ખાતા હોય તો આપણે હું 3 વસ્તુ નાખવાનું છે મેગી એની અંદર બીજું ને પછી પીવાનું અરે વાહ મેગી હાલો હાલો ઝડપથી બનાવો હાલો હાલો, આપણે ખાઈ લઈએ હાલો અમે જોઈએ કેવી બને છે જો, આખું આખું જો બાસ્કેટ ભરીને બકડીયું ભરીને બનાવ્યું છે લાડ બધી જો
કાંઈ નહીં, હવે બનાવી ઝડપ થયેલ મસ્ત જમી લે. પૂછ્યો મેગી માસ એ તો હમણાં ખબર પડશે. હવે તો ખેતી નીકળી રેવા દે ને કે આ છે ને આ અમારે બહુ દોડડાઈ છે આ ઘરમાં. કાંક કે ને લઈ ધડનારા કઈ આવે. હારું હાલો હવે ખાઈ લે, હારે બને ને પછી હું બતાવું. મારું ફેમિલી હવે જો બધા મસ્ત હવે મેગી ખાવા બેસી ગયા છે. તો મારા પપ્પા અને ઈ જો આવશે. મેં કીધું છું ને કેમ આમ તો આઈટમ તો સારી બની છે બધી જો બધાને ભેગું ભાવે તો કઈ કહેવાય નહીં. જો મેં કીધું છું ને મેંગી એની અંદર બબલું ને પછી સોડા સોડા આ છે મેંગો સોડા. કઈ છે? મેંગો મેંગો સોડા છે. હે પપ્પાએ કોઈ દી ને ખાધી મેંગો આ મેં મેંગો મેગી જોઈ ને મારી મમ્મી. મેંગો સોડાઈ ને પીધી ને મેંગી કોઈ દી ને ખાધા પેલ છે. હા તો કાંઈ ના ટેસ્ટ કરો. જો અહીંયા તપેલું ભરીને છે. જો આ ખાવા મળી કા. મને તો જો આપણે આવી ગઈ છે અને સોડા આવી ગઈ છે મસ્ત. હે એક નંબર બની મજા આવશે. પાછો એક્સ્ટ્રા મસાલો નાખ્યો ને મજા આવશે. એક નંબર. હવે મને ભૂખ લાગી છે. હું ખાવા મળો. મને લાગી ગઈ છે ભૂખ બહુ હવે. તો સારું ફેમિલી, જો આપણે મસ્ત મજાની મેગી ખાઈ લીધી છે અને મારા પપ્પાની મજા આવી ગઈ મેગી ખાવાની. એટલે થોડી ઘણી હાલી જાય એમ કે બહુ એવું ખાસ કરીને નહીં કે પરફેક્ટ આપણે હાલી જ જાય એવું નથી, પણ થોડું હકારી લીધું હોત પહેલી વાર તો મજા આવી ગઈ અને જો જમી લીધું. હવે જો આગળ ભૂખ લાગે ને મોડે જતા તો સેવડો બેવડો ખાઈ લેવું. તો સારું ફેમિલી, હવે આજનો વ્લોગ છે ને આપણે અહીંયા કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.